સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2 દિવસમાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2 દિવસમાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એક દિવસ અગાઉ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ હવે સુરતના ઈચ્છાપુર જીઆઈડીસીમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને રૂપિયા 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો. આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ 2નો અધિકારી છે અને માસિક 1.30 લાખનો ઊંચો પગાર ધરાવે છે. તેને રૂપિયા 50,000ની લાંચ લેતા પકડાયો હતો. આ ઘટના 11 સપ્ટેમ્બર 2025ના રોજ બની હતી. ફરિયાદીએ તેમના 2 ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલેશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી. આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા 50,000ની લાંચ માંગી હતી. આરોપી 2021થી ઈચ્છાપુર જીઆઈડીસીમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે. 2001માં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેજે જાડુકરી તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવી આરોપી પરિમલ પટેલે તેની ઓફિસમાં રૂપિયા 50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપુર ભાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના 2 પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી 50,000 રૂપિયાની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય. એસીબીનો સંપર્ક કરેલો. એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં 50,000 રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.